ક્યાં ગઈ? તમે આવી ગયા? ઉભા રહો, હું તમારા માટે પાણી લઈ મારે પાણી નથી પીવું. મારે કાંઈ લાવતી નહીં તું મારી હાટું. તો તમે થાકીને આવ્યા છો, તબિયત બબિયત તો બરાબર છે ને? પેલા મને એક વાતનો જવાબ આપ. કઈ વાતનો? આ તારી બેન કેટલા 8 અઠવાડિયા થાય આવીને પડી છે અને કોઈક પરાયા છોકરાને લઈને આવી છે તો તે મને કંઈક જાણ ન કરી. અને આ તો હું ગામમાંથી આવ્યો, અઠવાડિયાથી હું બહાર ગયો છું ને ત્યારે ગામમાંથી આવ્યો ને ત્યારે ગામના સોરે બધા માણસો વાત કરતા હતા ને ત્યારે ખબર પડી મને. થોડી તાડક રાખો, આમ ધરપત રાખો, હંધુય ખબર પડી જાય. વાત એમ છે કે મારી બેન જીજ્ઞા, તમારી હાડી એક છોકરાને લઈને આવી છે ખરી ઘરે? છોકરાને લઈને આવી એટલે કે એની હારે ભાગી ગઈ છે એમ, એટલે ભાગીને લઈને આવી છે છોકરાને. લગ્ન કરી નાખ્યા છે બે? ઈ હંધુ કરી નાખ્યા છે લગ્ન? આ કે નાનો જવાબ આપ. એ અડધું 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 ઠેક. એટલે કોર્ટમાં લગ્ન કરી નાખ્યા છે એમને? એને ઈ ક્યાં કર્યા એ નથી ખબર, પણ કર્યા છે એવું છે કંઈક. પણ હું શું કહું, વાત એમ છે કે મારી બેન છે, તમારી હાડી છે, અને છોકરો બહુ સારો છે, ટકાટક છે, એક નંબર. આમ જો કાંઈ ઘટે એમ નથી. વાત એમ છે કે છોકરો છે ને એના ઘરના લોકોને વાંધો છે. મારી તો બેન છે, દયા તો આવે મને, એટલે મન મોટું રાખીને થોડા દી આપણે ત્યાં રહે છે. હવે પોતાના આવા સમયે કામ ન લાગે તો કોણ લાગે? અરે પણ તારી બેનને જો પ્રેમ કરવો તો કંઈક એવા છોકરા હારે પ્રેમ કરાય કે જે એના કુટુંબ હારે લડી શકે. આ તો એની બાયડીના સહારે આયા પીડ્યો છે અઠવાડિયા થા. લડી શકે એવો જ છે. એ તો મને કહેતો તો, મોટા બેન હું ધારું ને તો હમણાં હંધાઈને પાડી દઉં. મેં કીધું એવું નથી કરવાની જરૂર, તમે સમજ્યા? મેં એમ કીધું કે તમે અહીંયા શાંતિથી રહ્યો, હંધુય ઠારે પડી જાય ને પછી તમે તમારે જાજો ને. છોકરો એક નંબર છે, મારી બેને ગોતો એમાં એક નંબર હું રાખ હોય તો કઈ થોડો બાયડી કે ને જાય. એને પોતાને એના કાંડામાં બળ હોવું જોઈએ કે હાલ હું તને તમ તારે ગમે ત્યાં હું તને રાખી. બળ તો છે એનામાં, પણ હવે આવી પરિસ્થિતિ હોય ને તો માણસ હું પગલું લે, એને ન સમજાય ને. આપણી જીગુએ કીધું છે એટલે અહીંયા આવ્યો છે. કાંઈ એને થોડી શોખ હોય કે મફતના રોટલા તોડવા કોઈને જાય? અને આમ કાંઈ ગમે તેવા ઘરનો નથી લાગતો, જોતા વેત તો બહુ સારો લાગે છે. અને થોડો વાંધો છે, આ વાંધો હટી જાય એટલે જીગુ એના ઘરે અને આપણે આપણા ઘરે. હવે જો મારી બેન છે, તમારી હાડી, તમે બેન ગણો તો બેન, અને તમે એને આ ટાણે આમ સહાય ન કરો, મદદ ન કરો તો કોણ કરે? તમે હું આ ગામનો સરપંચ છું અને લોકો મારી વાતો કરશે કે તમે તો આખા ગામનો સમાધાન કરાવો છો ને તમારી જાળી કોઈ બીજા છોકરાને લઈને તમારા ઘરમાં બેઠી છે. તમને કઈ વિચાર નથી થતો? આ સરપંચ છું, આખા ગામને ખબર છે કે તમે સરપંચ છો. હા, પણ આ એકની એક વાત મારી આગળ કરવાથી કઈ સુધરી જાય? અરે મને તો એમ લાગે તારી બેનમાં છે ને બુદ્ધિ નથી. એને કેવા છોકરાને પસંદ કર્યો કે જે એને આશરે પીડ્યો છે, તારી બેનના આશરે પીડ્યો છે. હવે આ એવું કરે ને, આમ જો હવે હું તને છેલ્લી વાર કહી દઉં છું કે થોડા દિવસ આ રાખું છું, તું કહેશો એટલે. જો હવે થોડા દિવસ આ રાખીને પછી જો કહેજે કે છોકરાને કહી દેજે કે તારી રીતે તારી બીજે બંદોબસ્ત કર. આ ગામમાં મારી આબરૂ છે. હા, તમારી આબરૂની મને ચિંતા છે. બુદ્ધિ મારામાં નહોતી, તમને પસંદ કર્યા હતા. બુદ્ધિ તમારે જેટલી મારી દોડે જ છે એમ. પણ હું શું કહું છું, જો તમે ચિંતા ન કરો, આ હંધુ સારું થઈ જાય. છોકરો ટકાટક છે, એક નંબર છે, કહું છું ને. હું આયા હોત ને તો બાર ગામ ગયો તો, હું આયા હોત ને તો ઈની મિનિટ છે ને બેન વેતી ના કરી દે આ ઘરમાં રખાય. મારી બેન છે એટલે તમે મારી પર ચડી બેહો ને. અત્યારે તમારી બેને આવું કર્યું હોત ને તો ખબર પડે. અરે મારી બેન ને જીવતે જીવ મારી નાખો. આ તો તારી બેન છે ને એટલે મજબૂર છું, બાકી હું મૂકું નહીં. અને આવું ભાગીને લગ્ન કરે ને એવા તો મને દીઠાય ગમે નહીં. દીઠા ગમે નહીં ઈ બધું બોલવાનું સહેલું છે, પણ હવે ગમાડવા પડશે દીઠાઈ. હવે થોડા દિવસની વાત છે. તમારો થેલો, તમારા માટે ચા બનાવું, પાણી લાવું, ઠંડુ પાણી લાવું, ઠંડુ એકદમ. મને તો એ નથી સમજાતું કે આપણે મારા બેનના ઘરે પણ કેટલા દી રહેવું. હા, આપણે ભાગીને લગ્ન તો કરી લીધા. હા, તારી વાત એ સાચી છે, પણ થોડોક સમય તો આપણે આમ રહેવું જ પડશે ને, જ્યાં સુધી અમારા ભાઈ નહીં માને ત્યાં સુધી. પણ હા, તમારા ભાઈ આખી જિંદગી નહીં માને તો શું કરશો તમે? આ મારી બેનની ઘરે તો કંઈ આખી જિંદગી નહીં રહેવાય.
8 દી 10 દી 15 દી હારા લાગશું. અને તમને તો ખબર છે ને કે મારા બંનેનો સ્વભાવ કેવો છે, કે તમને હજી ખબર નથી, તમને હજી અનુભવ નથી થયો. એ સિદ્ધાંતો ઉપર હાલવાવાળા છે. વાહ, અમે તે કદાચ સિદ્ધાંત ઉપર હાલતા હોય કે ન હાલતા હોય, પણ આપણે કાંઈ એની ભેગું તો નહીં જ રહેવાય. આ જો ભાઈને ઈ નહીં માને તો આપણે આ ખાસ ગામમાં કોકની જમીન વાવવા રાખી લેવું ને એમાં મજૂરી કરીને એમાં આપણું ગુજરાન ન કરશું. જમીન વાવવા રાખી લેવું એટલે આ 50 વીઘા જમીન તમારે છે અને તમે બીજાની જમીન વાવશો એટલે 50 વીઘા જમીન છે, પણ એ તો બધું ભાઈ પાસે છે ને હજી. તો આ તો ભાઈ ન માને તોની વાત છે. એમ તો નહીં હાલે ને. આમાં હવે જવાબ તો દેવો જ પડશે ને, લડવું તો પડશે જ ને. હવે પ્રેમ કરી લીધો, લગ્ન કરી લીધા, લગ્ન કરીને માથે હાથ દઈને બેઠા રહીએ એ થોડી હાલે. જો મારી વાત સાંભળ, હા તને પામવા હાટું જ તો મેં આ પગલું ભર્યું છે. તને ખબર છે ને કે તારા માટે હું ગમે એ કરી શકું છું. હા જો આ બધું છે ને બોલવામાં સારું લાગે, જ્યારે કરવાનો વખત આવે ને તો હારા હારા માણા પાછળ હટી જાય છે. અને આવા દાખલા મેં બહુ બધા જોયેલા છે. તે દાખલા બહુ બધા જોયા છે. જો તને મારી પર ભરોસો ન હોય ને તો તે હજી મારા પ્રેમને ઓળખો જ નથી. ભરોહાની વાત નથી, ભરોહો મને તમારા ઉપર પૂરેપૂરો છે, એટલે જ તમારે યાર ભાગીને લગ્ન કર્યા. બાકી લગ્ન ના કરે તમારે યાર હું ભાગીને. જો ઘણીવાર એવું બનતું હોય છે કે આપણે જે વસ્તુ પામવી હોય ને એની માટે તપસ્યા કરવી પડતી હોય છે. તો સમજી લે કે અત્યારે આપણે તપસ્યા કરી રહ્યા છીએ. જો આજ નહીં તો કાંઈ ભાઈની લોકો માનવાના તો છે જ ને, કે આખી જિંદગી તો આવી રીતે નહીં રહીને. હે અને જ્યાં સુધી આપણે અહીંયા છીએ ત્યાં સુધી ઠીક છે. અને હું રહેવાની કંઈક વ્યવસ્થા કરી જ આપણા માટે. કાયમ આપણે અહીંયા રહેવાનુંય નથી, કારણ કે મને પણ ખબર છે કે તું મારા માટે બધું છોડીને આવી છે. હા તો તારી બેનનો આભાર માન કે એને આપણને અહીંયા આશરો આપ્યો, નહીંતર આપણે બધાથી દૂર જવું પડે જ ને. એ તો કોયરો તમે હારે હોય ને તો આપણે ગમે ત્યાં વયા પણ જાય, એની કાંઈ ઉપાધિ નથી. પણ હું તો એમ જ કહું છું કે આખી જિંદગી આ રીતે નહીં નીકળે, કંઈક તો કરવું જ પડશે ને. હવે તમે એવું લાગે ને તો તમારા ભાઈ પાછા જાઓ અને વાત કરો, જોયું સમજી જાય ને તો. અરે જો મારી વાત સાંભળ, હું ભાઈ પાસે જવાનો છું ને બધી વાત કરવાનો જ છું, પણ થોડોક સમય તો જવા દે. હજી આ બધું તાજું તાજું છે ને એટલે ભાઈના મગજ ઉપર ગુસ્સો હોય છે, અને ગુસ્સામાં જો એની સામે જાવું ને તો ન બોલવાનું બોલ છે. આ થોડાક શાંત પડી જાય ને પછી આપણે જઈએ ને તો આપણું કામ પણ થઈ જાય. હા અને બીજી વાત, હા છે ને તારો હાથ જાયલો છે એ જિંદગીભર છોડવાનું નથી. સુખ દુઃખમાં પણ હું તને હંમેશા મારી સાથે જ રાખીશ અને તને ક્યારેય ઓછું નહીં આવવાનું. એટલે તું છે ને આ બધી ચિંતા છોડી દે, હવે બધું મારા પર મૂકી દે. ભાઈને તો હું આજે નહીં ને કાલે મનાવી જ લઈશ. હે સારું, તમને જેમ યોગ્ય લાગે એમ કરો બસ. પણ હું તને શું કહું, જ્યાં સુધી આ લડાઈ આપણે લડી રહ્યા છીએ ત્યાં સુધી મારી સાથે તો રહીશ ને, મને સાથ તો આપીશ ને. હવે આટલા સુધી તમારી હારે આવી તો હવે થોડાકમાં હું કામ ડગલું પાછળ કરી લઉં. અને જો મારે તમારો સાથ જ ના દેવો હોત ને તો તમારી હારે રીતે ભાગીને લગ્ન ના કર્યા હોય મેં. કહેવાય ને કે ઘણીવાર આ પ્રેમના માર્ગ ઉપર હાલીએ ને ત્યારે રસ્તો કાંટાળો આવે, ત્યારે માણસનું મન ડગમગી જાય છે. પણ મારી સાથે આ કાંટાળા માર્ગમાં હાલવામાં તને કંઈ વાંધો તો નથી ને? હવે કેટલી વાર કહું કે મને કાંઈ વાંધો નથી. હા તમારો સાથ મારી હારે આવી છે ને તો ગમે એવા કાંટાળા માર્ગ હોય કે ગમે એવા અગ્નિવાળા માર્ગ હોય, હંધાઈ ઉપર હું હાલી જાય. હવે બીજું કાંઈ ના, હવે બીજું કાંઈ નહીં. પણ આ તો હવે આ તમારા માથા ઉપર જે બળતરા છે ને, ઉપાધિ છે ને, એ થોડીક ઓછી કરો. હા જે સમય આવશે ને તો હવ હારાવાના થઈ જાય, હા ઘીના ઠામમાં ઘી પડી જાય. બસ હાજ તારા મોઢે મારે સાંભળવું હતું કે પણ હું ખાલી એટલું જ કહું છું કે જેમ બને ને એમ આપણી રહેવાની સગવડ વહેલા હાર બીજા ગમે ત્યાં કરી લેજો. હા બેનના ઘરે સારું ન લાગે. હા હા એ તો હું પણ જાણું છું કે આ લાંબો સમય સારું નહીં લાગે, પણ તું જરા ચિંતા નહીં કર. આ થોડોક વખત દે મને, બધું હું બરે પાડી દઈશ. હા પાર્થ, આ જોતો આ તું છે ને આ તારા દોસ્તારું ભેગો રખડી રખડીને આ જોતા હોવ કપડાં મેલા ઘાણવા જેવા કરી નાખાસ. હું પાછો તો હા પાડે છે, ત્યાં ધૂળમાં આરોટવા જશ તો હું રમતા હોઉં કબડ્ડી. તે કબડ્ડીમાં તો હું પછી આમ ઓલા ધૂળ જેવા થઈ જાય ને એમાં તો એકબીજાને પાડે ને પકડાઈ જાય. એટલે હા એટલે મને ખબર પડી કે આ મેં કીધું આ રોજ કાં આવા લુગડા બગાડીને આવે, આ રોજ કેટલું બ્રશ મારું છું ને તઈ ચોખા થાય છે.
આમ જો રહીને ભલે પણ ધ્યાન રાખજે હો પડી નો મા જાય. દીકરો શું કપટા મારો સાહેબ બેઠા બેઠા? કેમ અમે માં દીકરો ગપાટા નો મારીએ? અરે એમ નહીં, આ તો મેળી ને હિસકા મૂકીને અહીંયા તમે આ ઓડિયા બેઠા ને એટલે પૂછું છું. એ તો બહુ અમારી વાતું હોય કહી દે, તમારે નહીં બોલવાનું વયસમાં. હા ભાઈ દીકરા વાહ, બનો. માનો દીકરો હો. બાપની સામે મીડિયો બોલવા. અરે, આમ જો ઓલો તારો દોસ્તાર છે ને રુદ્ર, એ તને બોલાવતો હતો. જો આમ જા, ડેલા બાર વાટે ઊભો છે. હે જાઉં છું રમવા? જા. જા જા હો. આ છોકરાઓ પણ રમવામાં જ નીકળ્યું ધ્યાન આપે. હે ઈ તો ઠીક. આ રાજભાઈના કઈ હમાસાર મેળા ક્યાં છે હું છે કઈ હા, સમાચાર મળ્યા કે ભાઈ આપડા ક્યાં છે એમ. ક્યાં છે? આ છે ને બાજુના ગામનો સરપંચ છે ને એની ઘરે છે. એની કરે સરપંચની કરે તો પણ તમે ખબર પડી તો પછી લઈને ન હોય ને સમજાવીને. ખબર પડી લઈને અવાય, પણ મારી વાત સાંભળ, એ સોડી જે છે ને એ સરપંચની હાળી જ છે. આ સરપંચના ઘરમાં છે ને બાઈ એની બેન જ છે હગી. આ એને ઉપાડી આવ્યા છે આપણા ભાઈ, અને ઘરે જ કાંઈ આવી શકે નહીં, કારણ કે મારા મગજની એને ખબર છે. એટલે પરબારો ન્યાય ગયો છે, એટલે એ લોકોએ એને શરણ આપી છે રહેવા હાટું. આ રાજભાઈએ તો છે ને હા હાવ ઇજ્જતની દઈ નાખી. હા આપણું ખાનદાની આબરૂવાળું ખોયડું અને એને તો છે ને નાક કપાયું છે હાવ. હાવ બધું જોયા કારવા વિનાનું બધું હાવ જેમ મન ફાવે એમ હાથે લગ્ન કરીને વયા ગયા. આપણી હાથ પેઢીમાં મારા બાપુ કહેતા હતા ને મારા દાદા કહેતા હતા, આપણી હાથ પેઢીની માલપા કોઈએ આવું પગલું ભર્યું નથી. આણે છે ને પગલું ભરીને આખા ખાનદાનની છે ને ઇજ્જત આબરૂ નેવે મેલ દીધી છે. પણ એમને આ તમને ખબર નહોતી એને લફરું હતું ઈ. અરે ખબર હોય તો હું થોડો એને હકનો રહેવા દઉં, ટાંટિયાનો ભાંગી નાખવાળાના. હે ભગવાન, હવે આ માણસ છે ને આજુબાજુ વાળા મને પૂછે છે આ બાઈને નીકળું મારે હું જવાબ દેવા? જવાબ દઈ દેવાનો, કહી દેવાનું ભાગી ગયો છોડીને લઈને, કે છોડી તો આપણી ને છોકરો આપણો છે, પણ આ જે પગલું ભર્યું છે ને ભાઈએ એ ખરેખર આપણા માટે તો આબરૂ વય જ ગઈ એવું જ ભર્યું છે. એ પાસે આ સરપંચની હાડી. હા બીજી કોક છોડીને ઉપાડીને ગયા હોત ને તોય વાંધો નહોતો. અરે કાંઈ લેવાનું નથી ખાનદાનમાં, સરપંચ છે એટલું જ છે. આગળ ત્યાં જઈને ધમકાવ્યો હોય ને તો સોયણી પલાળી જાય એમ છે એની. હે ભગવાન, પણ આ તમે ગયા તમે અધૂરું જ કામ કરીને આવો, કોઈ દિવસે ને પૂરું કામ ન કર્યું. હા ત્યાંથી સમજાવીને લઈ આવાય નહીં તમારે. આ મને સમાચાર મળ્યા ને એના ગામનો માણ હતો ને એને જ કીધું કે તમારો ભાઈ ન્યા છે, ન્યા આપણે જવાની જરૂર નહીં, અને જરૂર પડે ને તો જાય, કારણ કે ઈ રહ્યો ગામનો સરપંચ. આ ગામમાં છે ને એની ઇજ્જત આબરૂ હોય. આ ગામમાં છે ને બધાને ખબર પડી ગઈ છે કે આને છે ને શરણાગતિ ભાગેડું ને આપી છે, આ સરપંચની હાળી ભાગેડું છે. આવું બધું ગામમાં મળ્યા છે વાતું કરવા, એટલે શરમનો માર્યો છે ને આ ફળો કાઢી મૂકશે, અને જો ન કાઢે ને તો પછી હું જાય. જો કદાચ તમે જાઓ ને તો નિરાયતે વાત કરજો. ઈ રહ્યા સરપંચ બરોબર ને, ઈ ધાક ધમકીને આપે ને એના કરતા આપણે છે ને નિરાયતે એને સમજાવવાના. આપણે એના જેવું નહીં થવાનું. તને ખબર ન હોય ને તો કહી દઉં, એ નરેશભાઈ સરપંચ છે ને આપણા બાપુનો છે ને સાગરીત હતો પેલા. આ આપણા બાપુ જેમ કહે ને એમ કરતો. આપણા બાપુ કે એટલું પાણી હતા પીતો. ને હતા, હવે તો નથી ને. એ હવે તો સરપંચ બની ગયા ને એટલે હેઠેકનો પાવર આવી ગયો હોય. ઈ તમને ખબર છે માણાનો કઈ સ્વભાવ બદલી જાય ને એનું કઈ નક્કી નથી રહેતું. અરે મૂળ 500 માણસના ગામનો સરપંચ છે, અહીંયા કઈ મોટો વડાપ્રધાન નથી થઈ ગયો. અને આપણું ગામ જોયું તે આ 10,000 ની વસ્તી છે, એમાં આપણી ઇજ્જત આબરૂ છે, તો એની વધારે ન કહેવાય, આપણી વધારે હવે કહેવાય. શું છે ઇજ્જત આપણું? આ રાજભાઈ ઇજ્જત તો કાઢી નાખી, હવે શેની બચી? હા એ પણ હું બધી પાછી લાવી દે, તું શાંતિ રાખ. એક વખત મારા હાથમાં તો આવવા દે બેયને. સારું લ્યો હવે. અને મારે અહીંયા જવું તો પડશે, જો એ નહીં મોકલે ને તો એ 1 નો 2 તો હું એને નહીં જ થવા દઉં, કારણ કે એને એની મરજીથી જિંદગી જીવવી છે ને. પણ બધું શાંતિથી બતાવજો હો. શું શેઠ વાડી આટો મારી એવા હા જો એક કામ બાકી નથી રહેવા દીધું. કેમ બાકી? હે હાટું જ ગયો તો, મને ખબર હતી આ અઠવાડિયાથી હું શું નહીં ને, એટલે આસકાઈ બધું હરખું કર્યું તો છે ને એમ. અને ઓલો હોમલો છે ને એને 5,000 રૂપિયા જોઈએ છે, આપજો. 5,000 રૂપિયા? હા હજી હું આ ગયો ને ત્યારે એને મેં 8,000 રૂપિયા આપ્યા હતા. પણ એનું છે ને એની દાઢી ઘણી થઈ ગઈ, સમજ્યા? એ તો છે ને આના બાના છે, સમજ્યા? એની બાયડી મને ના પાડે છે. એ કે શેઠ તમે છે ને આ મારો ધણી પૈસા માગે ને તો આપતા નહીં. હા એ છે ને મારી જાય છે પાછો, એટલે એને તો છે ને મારે રૂપિયા આપવા જ નથી, અને એની બાયડી નાથમાં આપી દે રૂપિયા.
હા એ વાત હાચી તમારી. ના ના એટલે એ હોમલા ઉપર છે ને બહુ ભરોસો કર્યા જેવા નથી, એને પાસે કામ જ કરાવાય. હા આપણે એને પૈસા પૂરેપૂરા દઈ દેવા, પણ એના હાથમાં નહીં. હવે એને ભાન નથી, અડધાનો તો દારૂ પી જાય ને અડધા ઘરે આપે ને જુગાર રમી નાખે ને એવા જ એના ધંધા છે. રૂપિયા ખૂટી જાય એટલે પાછો કામે સડી જાય. એની બાયડી આખો દી તડકામાં કામ કરી કરીને બિચારી થાકી જાય છે, ત્યારે માંડી રૂપિયા જમા કરે છે અને એ પાછો આ ફાટ કરતો વેડફી નાખે છે. સાચી વાત છે તમારી, પણ શું કરવી હવે આપણે શું કરવું? પણ શેઠ હું તમને શું કહું, જો અમારી ઘરે આમ મહેમાન આવ્યા હોય ને તો હું છે ને આખા ગામમાં ચા પીવડાવવા લઈ જાઉં છું, બરોબર? એને અરે, હા એ તો આપણા ગામડાનો રિવાજ છે, આપણા ગામડાનો, કે મહેમાન હોય ને એને ભગવાનનું સ્વરૂપ માને. એક ઘરમાં મહેમાન આવે ને એટલે બધાય ચા પાણી પીવડાવે. એટલે આવો આવો મહેમાન, પાથરણા પાથરી દે, ચા પાણી પીવડાવી દે, લીંબુ શરબત, અરે જમવાનું કરે. મહેમાનને એમ થઈ જાય કે ઓહો આ ગામ તો છે, આ ગામને ઉજળું કરી બતાવે છે આપણા ગામના લોકો. સાચી વાત છે. અને આ બધું છે ને આપણા આ ગામડામાં જ રહ્યું છે હો. હે? હા, અને એ આપણા ગામડામાં બહુ એટલે બહુ વધારે છે ને. હું તો કોઈ એવું રહેવું જ જોવે તો જ આપણા ગામડાની ઓળખ બને. સાચી વાત છે. પણ શેઠ હું શું કહું, હા, આ તમારી ઘરે આ ઘણા દિવસથી મહેમાન આવ્યા છે તો એને કેમ તમે ક્યાંય ચા પીવા નથી લઈ જતા કે આમ કાંઈ કોણ છે એ આમ કાંઈ હળાઈ નથી વસતી મને તો. તે ક્યારે જોયો એને? હે લે ગામમાં બધાને ખબર છે એ કે આ કેમ બધી ચા પાણી પીવા કાંઈ એનું નામ ક્યાંય નથી લેતા. હવે હા. એમાં છે ને એ નથી પીતા ચા પાણી, સમજ્યા? તો હું શરબત પીવરાવે, તમે તાર લેતા આવજો. અરે પણ હવે એમાં ના હું હવે શરબત પાવું ના ને તે ને હવે એમાં. અને ઈ લે લે આ હું બાર ગામ ગયો તો ને, ખોટું કહેવાય, આમાં આપણા ગામનું નાક કપાય, સમજ્યા તમે? જો હમ તારી વાત મારી વાત સાંભળજો. એ મહેમાન છે ને તો હવે વયા જવાના છે આમે ત્યાં, સમજ્યા? તો હવે હું એને હવે આજ કે કાલમાં જ વયા જાય, મને લાગે અત્યારે જ વયો ગયો છે. આમ ક્યાં ગામના છે, કોણ હગા છે એ તો કયો. અરે પણ એ બધી તારે શું પંચાયત છે? લે એ બધું તારે જાણીને કામ શું છે? અરે. કે એ હાટું મને ઉભો નથી રાખ્યો ને કે કોણ મહેમાન છે ને ક્યાંથી આવ્યા ને હું કામ આવ્યા ને ક્યારે આવ્યા ને. જો હું તમારો નોકર છું, બરોબર? આ ખેતીનું કામ તમારું બધું કરું છું, બરોબર? એટલે પૂછું છું કે મારે કાંઈ જરૂર હોય તો કહેજો, બાકી મારે શું હોય હવે? પણ આમ હું હગા થાય છે તો કયો. એ કાંઈ નથી હકા. કાંઈ હગા નથી તો એટલા દિવસથી કેમ ઘરે છે? અરે પણ મારું ઘર છે, હવે મારા ઘરે મહેમાન આવ્યા એમાં તું કેમ એટલી બધી એમાં દખલગીરી કરે છે? તારી ઘરે કેટલા હતર આવીને વ્યા જાય છે. પણ એકય મહેમાન તમારા ઘરે આવ્યા વગર નો રહ્યો. તમારા ઘરની સા બધાય મહેમાને પીધેલી છે. હા, તો પછી કયો ને કોણ હશે ઈ? એ જાણીને તારે શું કામ છે? તારું કામ કરીને તું, હા, મેં તને આ ઊભો રાખ્યો તો. એટલે આમાં તમે એટલા બધા ગરમ કેમ થઈ ગયા? ગરમ કાંઈ નથી થતો. તો તો? ઠીક કહું છું એમ, એ આપણે સને મારું શું હમ. કહેવાનું, બીજાના ઘરમાં આપણે દખલગીરી દેવાય જ નહીં અશોક. બીજા સવો તમે, મારા શેઠ સવો, બરોબર? મારા ઘરે રોટલો પૂરો કરનાર તમે સવો, હે? તો તમે થોડા અજાણ્યા કહેવાય કે બીજા કોક કહેવાય? હે તમે તો મારા અન્નદાતા છો, અન્નદાતા. જો અસ્કા, હા તારી છે ને હું રગે રગ જાણું છું, સમજ્યા? તું આ વાત શું કામ કરશો અને મને છે ને આ બાળવા હાટું તું આ બધી વાત કરશો, પણ તું છે ને સાનું મનો તારું કામ કર અને વાડીએ જા. અને આજ પાવર આવવાનો છે, આજ પાણી વળી નાખજે, હોય નહીં જાતો, સમજ્યા? નકર 3 દી એકવાર માંડ પાવર આવે છે. 3 દીપડા છે, 3 તોય પાણી વાળું છું. ઈ નથી કેતા હું દરરોજ પાણી વાળવા દરરોજ ના, જાઉં તારો છું. ડોહો ત્યાં 80 વીઘામાં એમ 3 ટીપણે પાણી નો પી રે. અરે ટીપડા નથી કેતો, દીપડા 3 દીપડા છે ને તોય હું પાણી વાળું છું એમ કહું છું. હા, તે 3 દીપડા હોય તો શું થઈ ગયું? પણ એની વસાળ જ આપણે ખેતી કરવાની પડે, કારણ કે આપણા દરિયામાં રહેવું કે મગર મસાલે કે બીવું એમ થોડું હાલે. એવું ન હાલે. પણ હું ઈ દાદા, બધું કામ ઈ કરે. બધી પણ ઈ મહેમાન કોણ છે ઈ તો કયો. ઈ તારે શું કામ છે? એમ હાલ તો નો થાને જાને. જ્યારે હોય ત્યારે કે મહેમાન કોણ છે, મહેમાન કોણ? 17 વાર નાક વાટ્યું તારું કે ઈ કોણ છે, તારે શું જાણીને કામ છે? જા તારું કામ કર, પૂછતો નહીં આજ પછી. સા પાણી પાવાત લાવજો. હવે આ કોણ છે ઈ તો જાણવું પડશે. આમને પંચાયત છે, કોણ આવ્યું ને શું કર્યું ને. એ રામ રામ. રામ 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 રામ. આ ગામમાં દેવપરસ છે ને?
હા દેવપરસ ગામ છે. આ તો તમે કોણ? હું તો મારી ઓળખાણ પછી આપું, પણ તમે આ ગામના સરપંચ નરેશભાઈ છો? અરે હા હું જ હું જ સરપંચ છું. હા એમ તો બોલો બોલો. મારા લાયક કઈ કામ હોય તો તમે તારે બે ધડક કહી દેવાનું. આ કામ ગામમાં છે ને ગમે એ કામ તમારે અટકે નહીં. હા સામે ઓળો માણા હાસો હોવો જોઈએ. જો ખોટો માણા હોય અને એ જો 1 કરોડ રૂપિયા પગમાં ધરે ને તો એ કામ ન થાય. કારણ કે હાસાની કિંમત થાય. ખોટાને છે ને અમે આ ભોમાં દાટી દેવી. એ વાત સાચી હો. સરપંચ થઈને જો ખરાબ કામ ખોટા કામ કરે તો બીજા 5 વર્ષ આવે ને તો સરપંચમાંથી રાજીનામું દેવું પડે ઈ પાકું કા? આ ગામનો તમે આમ જો એક માણસ જોઈ ગયો તમે, બધાય હાસાની મૂર્તિ છે. હાસાની મૂર્તિ. ગામમાં કોઈ દી ખોટું થાય જ નહીં સમજ્યા. એટલે તો આ ગામમાં છે ને માગ્યા વરસાદ વરસે છે. વાહ ભાઈ વાહ. સરપંચ હોય તો આવા હો નરેશભાઈ. પણ મારે એક વાત પૂછવી છે તમને. હા અરે પૂછો પૂછો, બે ધડક પૂછો તમ તારે. તો પછી તમારી ઘરે જે આ મહેમાન આવ્યા છે કોક, જેને તમે શરણ આપી છે, હે ભાગીને આવ્યા છે ને, જે જોડું ભાગીને આવ્યું ઈ કોણ છે ઈ? મહેમાન આવ્યા. હવે કયો બોલો ની. સરપંચ છો તો મૂંઝાવ છો શું કામ? આ ગામ આખું તમારું છે અને હું તમારા ગામમાં આવ્યો છું. અરે પણ એ તમારે શું કામ છે? હવે તમે તો આ ગામના અજાણ્યા છો. તમારે બીજું કઈ કામ હોય તો કયો. આ ગામને લાયક કોઈ કામ હોય તો કયો. મારા ઘરમાં કોણ આવ્યું છે, શું કામ આવ્યું, ક્યારે આવ્યું, એ બધું તમારે છે ને કઈ જાણવાની જરૂર નથી. જરૂર છે સરપંચ બાપા, જરૂર છે. એટલે જ તમને પૂછું છું. કારણ કે તમારા ઘરે જે ઈ ભાગીને છોકરો આવ્યો છે ને, એ મારો નાનો ભાઈ છે. હા, તમારી હાળીને જે ભગાડીને લાવ્યો ને, એ મારો નાનો ભાઈ રાજ છે. અને હું કોણ છું ને એ તમને હવે ઓળખાણ આપું. આ બાજુના ગામમાં ભીખા બાપા રહ્યા ને, એનો દીકરો છું મહેન્દ્ર. સમજી ગયા? ભીખા બાપાને ઓળખો છો ને? હા ભીખા બાપાને તો ઓળખું જ ને. એની તો હું ઇજ્જત કરું છું. હા, તો ભીખા બાપાનો હું છોકરો છું ને આ રાજ છે ને એ મારો નાનો ભાઈ, એટલે કે ભીખા બાપાનો નાનો દીકરો છે. અને આ તમારી હાળીએ છે ને એને ભોળવી ફસાવીને ભગાડીને આવી છે. કારણ કે તમને ખબર છે ને અમારી કેટલી ઇજ્જત આબરૂ છે આજુબાજુના ગામમાં. અને તમે એને પનાહ આપી છે, એને શરણ આપી છે. હવે તમે વિચાર કરી લો કે આ ભાગેડું હોય ને નરેશભાઈ, આ તો તમે છે ને ઘરના છો એટલે સમજાવું છું ને પાછા સરપંચ રહ્યા ગામના. આ ભાગેડું રહ્યા ને એને છે ને ઘરમાં શરણ ન દેવાય, નકર આ ગામમાં છે ને બધા વાતું કરવા મળશે કે આ સરપંચની ભાગેડું હાળીને એને શરણ આપી. ના ના જો ભાઈ તમારી વાત મુદ્દાની છે. મને છે ને આ ગમતી વાત નથી. પણ એમાં હું બહાર ગામ ગયો હતો અને આ મારી હાળી આવી ગઈ. તમારા ભાઈને લઈને અહીંયા આવી અને આ અઠવાડિયા થશે અને હું હજી આજ જ આવ્યો છું આ ગામમાં. અને ગામમાં હું આવ્યો ને ત્યારે મને ગામના લોકો બેઠા હતા, સોરી એને બધી વાત કરી ત્યારે બધી મને વાતની ખબર પડી. પણ હવે મેં મારા ઘરના નહોતો ને ઠપકો આપ્યો. આવી રીતે છે ને કોઈક ભાગેડું આવે ને એને આપણા ઘરમાં આશરો ન દેવાનો હોય. આમાં આપણી આબરૂ જાય અને આ બધું ખોટું જ કહેવાય. અત્યારના દીકરા દીકરીનું છે ને કોઈ ભાન જ નથી. આ ફાટ કરતું લે શાકની થેલી કેમ ઉપાડે એમ કપડાની થેલી ઉપાડીને ભાગી જાય છે માળા. એક જોતા તમે સારું જ કર્યું કે એને શરણ આપી. કારણ કે મારે મારા ભાઈને છે ને જાજો ગોતવો ન પડ્યો. આ તમારી ઘરે તમે શરણ આપીને સૌથી સારું કામ કર્યું. હે આસાનીથી, એકદમ આસાનીથી મેં ગોતી લીધો એને. કારણ કે મારી વગ છે ને ક્યાં ક્યાં સુધી છે એ તમે સારી રીતે જાણતા જ હશો. કારણ કે મારી વગ ન જ પણ મારા બાપુ છે ને બહુ બધું કરીને ગયા છે અમારી હાટું. એટલે વહેલે છતાં એને રવાના કરી ગયો. એટલે હું છે ને એ બેનો વહીવટ કરી નાખી. તમારી ઉપર છે ને સાંટો ઉડે ને એવું કાંઈ કામ આપણે નથી કરવાનું. નહીં જો તમારા ઘરની આબરૂ એ મારી આબરૂ અને મારે હોત ને મારા આબરૂની પડી હોય ને એટલે તમે છે ને ધીરજ રાખો. બધાય હારાવાના થઈ જાય સમજ્યા. અને હું રાજને સમજાવી તમારા ભાઈને. આ ગયા ને એ મારા ગામના જ હતા, મારા જ માણસો છે, એને જ ભાળ આપી છે મને. ના ના યાર એ તો કાંઈ વાંધો નહીં. મને તો ખબર જ નહોતી કોણ છે સમજ્યા. નકર તો હું સામે આવીને તમારી ઘરે આવત કે તમારો ભાઈ છે ને મારા ઘરે છે એટલે આપણે તમે સમાધાન કરી નાખો અને જે છે ને ઘીના ઠામમાં ઘી પડી રહે એવું કંઈક આપણે કરવી. સારું સારું નરેશભાઈ, હાલો તો રામ રામ. એ રામ રામ. એને સમજાવી પટાવીને મોકલજો એટલે હું છે ને બધો વહીવટ કરી નાખું. હા વાંધો નહીં. એ રામ રામ. એ રામ રામ. હાલ બોલ હવે. એક ના ના નહીં.
વાહ 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 મારા દીકરાને તો બધું આવડે છે કા હારું હો આજે હું તને આઈસ્ક્રીમ ખવડાવી બેહી જા શાંતિથી બેહી જા હો આ મમ્મી લહણ પોલે છે ને શાંતિથી બેહી જા તાર બાપા આવશે ને તો પાછા ગોવરાય આ માં દીકરો હું બે વાતું કરો છો? કાંઈ નહીં આ એને ભણવું હોય તો મારે પૂછવું જ પડે ને કે મારા દીકરાને કેટલું આવડે છે કા એમ તો બેન આ મારો ભાણિયો છે ને એ બહુ હોશિયાર છે. એને માસી ઉપર ઉતરો છે. હા મારા જેવો જ છે હાવ મારા જેવો કા મંત્ર મોટી બેન હા એની માસી ઉપર ઉતરો મેં એમ કીધું. હા હવે ઈજ તાર તો બધાય વખાણ તારે જ લેવા હોય ને અમારા દીકરાને રોજ સવારથી સાંજ સુધી હું હંધુય શીખવાડું કા મંત્ર આ માસી જેવો છે કે મમ્મી જેવો છે તું હા જો મમ્મી જેવો છે હા બોલ તું શું કામ આવી અહીંયા કાંઈ નહીં મોટી બેન. મંત્ર જા રમ તાર દોસ્તાર હારે જઈને હો રમ બેટા બોલ શું વાત છે મોટી બેન હા હા અમે અહીંયા આવ્યા હા તો મારા બનેવીને કઈ વાંધો તો નથી ને? આ હું જોતી હોય ઘણી વખત આ મારા બનેવીના વર્તન ઉપરથી કે એને છે ને કંઈક વાંધો છે, અમે રહીએ છીએ ને ઈ ગમતું નથી. જો તારા બનેવી રહ્યા આ ગામના સરપંચ એને વાંધો હોય તોય તું હું કામ ચિંતા કરસ હું બેઠી છું ને હું કાંઈ નહીં થવા દઉં તને ખબર તો છે કે તારી બેન તારી પડખે છે તારા બનેવીનું કાંઈ ન આવે તારા બનેવી ભલે ગામના સરપંચ રહ્યા પણ મોભો મર્તબો એમને હંધાઈને જવાબ દેવાના હોય કે નહીં એટલે કદાચ એમ એમનું મોઢું બગાડતા હોય પણ કાંઈ નહીં તું ચિંતા ન કરતી જ્યાં લગન તારું હંધુય સારું નહીં થાય ને ત્યાં લગન હું તને આ ઘરમાંથી જવા જ નથી દેવાની હા શું કહું ને બેન તો મને બીક લાગે છે કે એક તો અત્યારે મારી ઉપર જોખમ છે અને મારા બનેવી અમને ઘર બહાર કાઢી મૂકશે તો અમે ક્યાં જાઉં? એ મને હંધી ખબર છે તારા માથે જોખમ છે આ છોકરાના ઘરવાળા માનતા નથી હંધાય આડા હાલે છે પણ હું તારી મોટી બેન છું મને તારી ફિકર ન હોય હા મારા શેઠ તો એવું જ કે જ્યારે હોય ને ત્યારે કે તારે જો ઘરમાં પાછું આવવું હોય ને તો આજે છોકરી યારે ભાગ્યો છે ને તું એ છોકરીને પાછી મૂકી આવ તો જ તને ઘરમાં આવવા દઉં. મને તો એમ પણ બીક લાગે છે કે ક્યારેક આ રાજેની વાતમાં આવી જાય ને મને મૂકી દે તો એવું કાંઈ નહીં કરે મૂકે તો ખરો એનાય ટાટિયા ભાંગી નાખું એવી શું અને તને નથી ખબર આ તારી બેનનો ઝપાટો આમ કાંઈ થોડી કાંઈ આમ આપણે નમાલા થોડી છીએ અને આમ ભાગતા પહેલા તે વિચાર ન કર્યો અને હવે તને હંધાય વિચાર આવે છે વિચારની વાત નથી બેન પણ મનમાં પ્રશ્ન તો આવે ને અને મને ખબર છે કે તમે હિંમતવાળા છો અમારો વાળ પણ વાંકો નહીં થવા દ્યો હા. એટલે તો હું અહીંયા જ આવી છું સીધી પહેલા તમારી પાસે. હા તે હું હિંમતવાળી છું તો તું થોડી હિંમતવાળી થા ને ચિંતા હું કામ કરસ એ તો બધું સારું થઈ જાય હવે જો તે પ્રેમ લગ્ન કરી લીધા છે ભાગીને અહીંયા આવી ગઈ તો મેં તને આશરો આપ્યો છે અને તારા બનેવી ગમે તેમ તોય રહ્યા તો પારકા ઘરના ને એટલે એને તારું પેટમાં ન બળે પણ મને બળે ને હું બેઠી છું ને તારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી જ્યાં લગન હું આ ઘરમાં છું ને ત્યાં લગન તારો વારે વાંકો નહીં થાય સમજી અને રહી આ રાજની વાત અને રાજના ઘરના કેમ ન માને એ 2-5 દિવસે ને હંધાય બધા મોડું બગાડે પછી બધું સારું થઈ જાય પણ એક બાજુથી મને એમ થાય છે કે અહીંયા તમારી ઉપર કેટલા દી અમારે ભાર બનીને રહેવું એ પણ સારું ન લાગે ને બેન આ ભાર બનવાનો તને શોખ હતો નહોતો ને હા તો તું પરાણે ભાર બનીશો ને તો પછી હું કામ ઉપાધિ કરસ થાય હવે કોક દી મારે તારી જરૂર પડશે કોક દી તાર બનેવીને તારી જરૂર પડશે તો એમાં હું તારે એટલું બધું મનમાં લાવવાની જરૂર છે મેં તને કઈ કોસું આવવા દીધું મેં તને કીધું કે તું આ ઘરમાં આવી મને નથી ગમતું ના બેન તમે તો નથી કહેતા પણ અમને જ સંકોચ થાય ને મનમાં કે પારકે આશરે આપણે કેટલા દી રહેવું કેટલા દી કોકના ઉપર આગળ ધીંગા કરવી કેટલા દી કોકના ઘરના રોટલા તોડવા આપણે એ હા મારી બેન મને ખબર છે આ તારા હારે જાય ને પછી મણનું અનાજ છે ને આ ઘરમાં મોકલી દેજે બસ તો સારું બેન હા તમે કીધું ને એમ મારા હારે હું તો રોજ ઉઠતા જાગતા માતાજીને એક જ પ્રાર્થના કરું છું કે મારા હારાવાળા માની જાય એટલે કે મારા જેઠે આજે ના પાડે છે ને એ માની જાય ને તો સારું છે હવે માની જાય હંધુય સારું થઈ જાય હાલ હવે આ છે ને લસણ ફોલી નાખ્યું છે તું શાકનો વઘાર કરી નાખ અત્યારે છે ને બનેવી આવતા જશે હમણાં ઝટ ગરમ ગરમ ખાવાનું જોઈશે એમને હા એ તો હું કરી નાખું છું અને આ રાજે કહેતા હતા કે કોકની વાડીમાં જો ભાગ્યું મળે ને તો ભાગ્યું રાખી લઈએ અને અલગ રૂમ રાખીને રહેવા વહી જઈએ એ સારું સાચું કહું ને તો હા તું
જમીન બીજાની ભાગવી રાખવા દે ને તને શું વાંધો છે હે? હા તો હું ક્યાં ના પાડું છું? મેં તો તમને છૂટ આપી જ છે ને. મેં તમને ગઈકાલે પણ કીધું હતું કે હવે તમે જમીન ભાગવે રાખી લો, કારણ કે હવે મને ખબર છે કે બનેવીને ગમતું નથી આપણે અહીંયા રહીએ છીએ નહીં. કારણ કે છેલ્લા 8 દિવસથી હું એનું વર્તન જોઉં છું. આપણે યારે બરાબર બેહતા નથી, ઉઠતા નથી, બોલતા નથી. આજે તો હદ કરી નાખી બપોરે બનેવીએ. કેમ? શું થયું? હું થયું એટલે હું જમવાનું દેવા ગઈ ને તો ખાધું પણ નહીં, અને કડવા કડવા વેણ બોલવા માંડ્યા હતા, વડમાં ને વડમાં. સો હા, આપણી છે ને મજબૂરી છે કે આપણે એના આશરે રહેવું પડે એમ છે. હા, થોડુંક આપણું બધું હરખું થઈ જાય ને તો પછી આપણે અહીંથી જતા રહેવું. એટલે જ તો આ જમીનની એક વાત કરી છે. તો જ્યાં મેળ આવી જાય ને તો ત્યાં છે ને વાડીએ ઓવડી હોત છે. એટલે મેં તને વાત કરી હતી ને અગાઉ કે તારો ભાઈ મને મળ્યો હતો ત્યારે મેં કીધું હતું કે આ ઘર છોડીને તમે વયા જાઓ. તમે હજી નથી જતા. હવે એ ગામની વસાળા આવીને મને 2 શબ્દ બોલી જાય અને મારી આબરૂ કાઢે એની કરતાં હું એમ કહું છું કે તને આ તારા બનેવીની આબરૂ વાલી નથી. બનેવી એવું નથી. તમને પણ ખબર છે કે અત્યારે અમારી મજબૂરી છીએ, લાચાર છીએ, એટલા માટે અમે અહીં પૈડા પાથરા રહ્યા છે. બાકી અમને પણ જરાય નથી ગમતું. જો મારી વાત સાંભળો તમે. હા, મેં એક જમીન રાખવાની વાત કરી છે. જો એમાં મેળ આવી જાય ને તો ત્યાં ખેતરે ઓડી હોત છે. તમે 2 માણસ ત્યાં વયા જાઓ. આ થોડોક વખત અમને રહેવા દો. અને તમે અહીંયા દેદુના આવ્યા છે ને, દેદુના તમે અમારી યારે સારું વર્તન નથી કરતા, સારા મોઢે બોલાવતા નથી. તમને અમારાથી વાંધો શું છે? જો અમે કોઈ ખરાબ કામ નથી કર્યું. અમે એકબીજાને પ્રેમ કરીએ છીએ એટલે અમે લગ્ન કર્યા છે. અરે પ્રેમ 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 વાળી તને જો એટલો બધો પ્રેમ કરવાનો જો ઉભડકો હોય ને તો તારે તારી રીતે ગમે ત્યાં વ્યવસ્થા કરાય. આ હશે ને કઈ બાયડીના પટલની ઘરે ન રહેવાનું હોય. કેટલા દિવસ તું રહેશો? મેં કેટલા દિવસ અગાઉ તને ચેતવણી આપી હતી. પછી તારો ભાઈ આવ્યો ત્યારે હોતે ને મેં તને કીધું હતું. અને હજી હું તને કહું છું અને છતાંય તું એમ કહેશો કે હવે આપણે હાડુભાઈ થઈ ગયા. જોજે, સાંભળી લેજે. તું ભલે મને હાડુભાઈ માન કે ગમે માન, આને ભલે તું તારી બાયડી માન, પણ આ ખાલી મારી હાળી છે. હું તને છે ને મારો હાડુભાઈ નથી માનતો. આ બનેવી આ કેવી વાત કરો છો તમે? અને તમે અમને અહીંથી કાઢી મૂકો એ થોડું સારું લાગે? અરે બનેવી તો બાપ ઠેકાણે કહેવાય અને હાડી તો દીકરી સમાન કહેવાય. તમારે તો એને હાસવવી જોઈએ. અરે હા, શું ક્યાંથી? મારે હગી દીકરી હોય ને તો હું એને આ શબ્દો કહું, કારણ કે મને મારા સંતાન કરતા છે ને મને આબરૂ વાળેલી છે. કારણ કે હું આ ગામનો સરપંચ છું. મને બે જણા મને આવીને 2 શબ્દો કહી જાય. અરે હું આખા ગામનું સમાધાન કરાવું છું. કોઈ છોકરા છોકરી ભાગતા હોય તો હું એને કહું છું કે આવી રીતે પગલું ન ભરવાનું હોય. અને મારા ઘરમાં આવી રીતે આગ લગાડો તમે બધાય તો એ કંઈ થોડો હું સહન કરી લઉં? પણ બનેવી આ માણા કાંઈ ખરાબ તો નથી, અને કોઈ જાતનું ખોટું વ્યસન નથી, કુટેવ નથી. ખરાબ નથી તો આ કેમ પીડ્યો છે? ખરાબ હોય ને, ખરાબ હોય ન હોય એ માની ચાલો, એ ખરાબ નથી તો એને જિગર ન હાલે કે હું મારા ભાઈની જઈને એને મોઢે બોલું કે આમ ન હાલે? હું તમારો નાનો ભાઈ છું, મારે જીવવાનો હક છે, મારી રીતે મારી જિંદગી છે, એમ હું ન બોલી કે ભાઈ અમારે. મારી વાત સાંભળો. આ ધીંગાણા છે ને પાર કાર્ય કરવાના હોય, પોતાના હારે નહીં. તમે શું ધારો છો કે મારા ભાઈ હારે હું બાંધી લઉં? હે, જો પેવડ તો હંધી મારામાં છે, પણ એ મારો માં જણ્યો ભાઈ છે. એની સામે કઈ મારે બાયું ન ચડાવવાની હોય. હા, વાત થોડાક દી પૂરતી છે. હા, એનો ગુસ્સો શાંત થઈ જાય ને એટલે આપોઆપ અમને ઘરે બોલાવી લે. ત્યાં સુધી તમારી પાસરો માગીએ છીએ. અને બનેવી એને એના ભાઈએ ઘરવાળો નથી કાઢી મૂક્યા. એના ભાઈ તો કહે જ છે એને કે તું આ છોકરીને મૂકીને આવતો રહે એટલે અમે તને અપનાવી લઈએ. પણ એ શું કામ ને મારા હાટોથી નથી જતા ઘેરે. હા, એનો ભાઈ એટલો બધો એને વાલો હોય અને ભાઈને એટલો બધો પ્રેમ હોય તો ભાઈનો પ્રેમ ન સમજે કે એને એમ ન થાય કે મારા ભાઈનો પ્રેમ હાસો છે. એને કોઈક સારી છોકરી એને વ્યવહાર કર્યું છે, એને કોઈક સારી છોકરીને જ પ્રેમ કર્યો છે અને જે છોકરીને પ્રેમ કર્યો છે આ ઘરની વહુ બનવાને લાયક છે એમ હું તો એને વિશ્વાસ ન આપી એક. જો મારી વાત સાંભળો. હા, તમારી હાળી છે, તમને વિશ્વાસ આવે છે? જ્યારે એ તો મારો માં જઈનો ભાઈ છે. હા, ગુસ્સો બધાને હોય. તમને હા, માનો ભાઈ હોય ને તો એને પેલા વિશ્વાસ આવવો જોઈએ. હું તો પારકો છું, તારે મારે ક્યાં કઈ સંબંધ છે? તું મને શિખામણી દે તો આ શબ્દ તું તારા ભાઈને નથી કહી શકતો? કાંઈ વાંધો નહીં, તમને નથી પોહાતું ને અમે અહીંયા રહીએ છીએ. તમ તાર અમે 2 માણા ઘર છોડીને તમ તાર વયા તારી બેન અહીં નહોતી નહીં એટલે મારે આ 2 શબ્દો કહેવા પડે, સમજ્યા? નકર તારી બેનને દુઃખ થાય એટલે હું એની આગળ કઈ નહોતો એકતો. પણ હવે તમને કહી દઉં છું, વહેલી તકે તમે તમારો રસ્તો કરી લેજો. ઉપાધિ ન કરતી, બધું ઠીક થઈ જાય. મારા બેટાને સમજાવ્યો તો તોય હજી મોકલ્યો નથી રાજને. લાગે છે મારે હવે કડક સ્વભાવે
એની પાસે જવું પડશે ને ધમકી મારવી પડશે તો જ રાજને મોકલશું. હા તમે કેવી વાત કરો છો? હા ઈ સરપંચ રહ્યા અને આપણે છે ને ધાક ધમકીથી ને વાત ન કરાય. હે ન્યા જઈને છે ને શાંતિથી વાત કરાય તો છે ને સમજી જાય. કરીથી વાત આ 2 દી પહેલા તે જ્યારે કીધું ને તઈ ગયો થો એના ગામમાં. આ ટેમ્પો ન મળ્યો ને તો હાલીને ગયો થો અને પ્રેમથી સમજાવ્યા કે તમે આ ગામના સરપંચ એટલે છે ને આમ ભાગેડું હોય ને એના આશરો ન દેવાય, શરણ ન દેવાય. આ છે ને કાઢી મૂકો એને ઘરમાંથી તો એ ન માન્યા અને ઓળખાણે દીધી આપણા દાદાની બાપુની કે આ ભીખા બાપુનો દીકરો છું ને એ મારો નાનો ભાઈ છે. સતાય નથી કાઢતો તો હવે એને શું કરાય? ધમકી જ મારવી પડે. એમ નહીં, તમે ધમકી દેહો તે આ હું ધમકીથી માની જાહે? એ જરાય નહીં માને. ઈ રહ્યા સરપંચ અને છે ને આ અમુકના વટે વાત ચડી જાહે. ઈ તમે ધમકી દેહો ને તો એ ડબલ વટથી હાલશે. નો હાલે, કારણ કે મેં નામ દીધું ને બાપુનું તો એમ કે થરથર કાપવા મીડ્યા થાય સરપંચ હોતે ને. એ કે હું એની ઇજ્જત કરું છું. એ કે તમારી આગળ કે હું ડગલું નહીં ભરું તમ તારે, હું કાઢી મૂકી તમારા ભાઈને. કે મને ગમતું નથી. ઈ તો જ્યારે શરણ આપી ને આ તો નરેશભાઈ હાજર નહોતા ઘરમાં, આ એની ઘરવાળીએ ઘરમાં રાખ્યા હતા. પછી નરેશભાઈને ખબર પડી. ઈ તો ઓલીની બેન થાય તો પછી રાખે જ ને. હવે બેનું ને ઘરમાં ન રાખે તો કોણ રાખે? બીજે જાય ક્યાં? એક જોતા સારું કર્યું કે જાજો ગોતવો ન પડ્યો, અહીંયા મળી ગયો બાજુના ગામમાંથી. હવે હું કરશું ને મને તો ઈ સમજાતું નથી. હા આમાં ને આમાં જો આમાં છે ને વાત વધતી જાય ને આગળ તો નો થવાનું થાય. વાત વધવી હોય તો વધે, પણ મારે છે ને અહીંયા જવું તો પડશે જ. કારણ કે એને કડક શબ્દોમાં કીધા વગર એ નરેશભાઈ સીધા હાલે એમ નથી. મને એવું નથી લાગતું કે સીધા હાલે. હે સીધા હાલે કે ના હાલે, ઈ જેટલું બોલે ને ઉસેથી ને એનાથી થોડુંક આપણે છે ને નીસું બોલવું. હું બીજું કઈ નથી કહેતી. સારું, કોશિશ કરે કે બધું છે ને શાંતિથી થાળે પડી જાય. પણ જો આડાવડા હાલ્યા ને નરેશભાઈ તો હું સાખી નહીં લઉં. તમને ખબર છે આ સરપંચ છે તે એને છે ને ક્યાંના કોન્ટેક હોય એ તમને ખબર છે? આમાં કઈ આગળ વાત વધે તો એ 2-5 માણસ બોલાવી લે તો આપણે શું કરીએ? જેને બોલાવવા હોય ને એને ભલે બોલાવી લે. આપડી વગેરે છે ને કઈ ઓછા સુધી નથી. હું છે ને તમે તો તમારી વાત જ એવી હોય. એને ઇજ્જત આબરૂની નથી પડી. હા એ લોકો અહીંયા આવશે ને કઈ કરશે ને ઝઘડા બગડા તો આપણી ઇજ્જત આબરૂની દેવાઈ જાય. એક તો ગઈ છે ને હાવે જાય. એને છે ને હિંમત નથી ભલે સરપંચ રો આપણા ફળિયામાં પગ મેલવાની. તને હજી ખબર નહીં આ ફળિયું કોનું છે. તું છે ને હજી 5 વર્ષથી આવી એટલે તને ખબર ન હોય. 5 વર્ષથી આવી. હવે આમાં હું કરું ને મને તો ઈ ઉપાધિ થાય છે. હા રાજભાઈ કઈ સમજતા નથી અને આ છોડીને ઉપાડી એવા. સમજતો હોત ને તો પગલું જ ન ભર્યું હોત. અને આને છે ને જો શીખવાડીશું નહીં ને કે આ પગલું ભર્યું ખોટું છે તો આ નહીં કઈક બીજું કરીને ઉભો રહે. તમે છોડીને જોઈ કે નહીં ત્યાં ગયા કાંઈ જોઈ નહીં, દેખાવી જોઈ ને. મને અહીંયા પાદરે જ મળી ગયા હતા સરપંચ. ઘરે જવાનો મોકો મળે તો ને. ઘરે મારે જવું નથી, એનું રડવું જોવું નથી મારે, કારણ કે કામ જ એવા કર્યા છે. આ છોડી હારી હોય તો હારું કઈક સંસ્કારી ને કઈક. હવે હારી કે સંસ્કારી, હવે સરપંચ ની હાળી છે એટલે હારી તો હોય છે તો જ આ ભાઈ આવું કર્યું હોય ને. પણ આ જે કર્યું નહીં ખોટું કર્યું છે. પણ આ છે ને સરપંચે બહુ મોટી ભૂલ કરી. હારી હું હારી હવે હા રૂપાડાથી કઈ નથી થતું. એ ગુણે હોવા જોઈએ. ભાઈ જોઈ ઈ તો જોયા પછી ખબર પડશે કે કેવી છે ઈ. પણ આ સરપંચ ને છે ને હું જાઉં છું સરપંચના ઘરે. મારે જાવ્યા વગર છે ને છૂટક્યો નથી ત્યાં સુધી છે ને આ સરપંચ એને ઘરની બહાર નહીં કાઢે એ વાત પાકી છે. પણ જો એકલા ન જાતા કોકને લેતા જાવ ને આયરે કોક વડીલને લેતા જાવ ને તો કઈક 2 શબ્દ કહે ને તો કઈક એના મગજમાં ઉતરે. તને ભરોસો નથી મારી માથે? હે નથી એટલે જ કહું છું. આ ગામમાં ગામ બાંધે ને તે મને બોલાવવા આવે સમાધાન કરવા તો હું અહીંયા મારા ભાઈને નહીં લાવી શકું? હારું જાઓ હવે માતાજીને પૈગે લાગીને જાજો કે હંધુય હારાવાના થઈ જાય. ભાઈ હું અહીંયા બાંધવા નથી જાતો, એને સમજાવવા જાઉં છું. પણ આ તો કદાચ આડાવડું છું ત્યાં કઈ સાંભળીને ન ઉયું આવવાનું હોય. એ વાત એ હાસી છે. ધ્યાન રાખજો હો ને. હા હારું. હવે નિરાશ થઈ. હવે હું ગામમાં માથું ઊંચું કરીને હાલી શકી. 2 વૈયા ગયા ને. રામ રામ સરપંચ. લા રામ 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 રામ. બોલો બોલો ભાઈ. હું આવવાનું છું. ફરીને મારે આવવું પડ્યું. આ મને લાગે છે તમે હજી ઓલા બેને ઘરમાંથી કાઢ્યા નથી લાગતા. કાઢ્યા નથી એટલે ભાઈ તમે મને અગાઉ મળ્યા હતા ને પછી માનું છું કે મેં એને થોડા દિવસ આશરો આપ્યો હતો.
પણ હવે તો એ આ ઘર છોડીને વયા ગયા છે. અરે ખોટું હું કામ બોલો છો સરપંચ? આ હું ભીખા બાપાનો દીકરો છું એમ મેં તમને કીધું, એટલે આ તમે બીકના મર્યા એને કંઈક હતાડી તો નથી દીધા ને? કારણ કે એ રહી તમારી હાળી, હે? એટલે એને તમારે હંતાડવાની ફરજ પડે. મને બધી ખબર પડે છે, આ તમે હંતાડ્યા જ હોય. જો ભાઈ, આ દુનિયામાં આ ધરતીમાં હજી કોઈ એવો કોઈ પેદા નથી થયો કે મને ડરાવીએ કે સમજા. મને છે ને ખાલી મારી આબરૂ જ મને ડરાવીએ કે, બાકી કોઈ એટલે કોઈનાથી હું બીવ એવો નથી. એટલે તમારી બીકે છે ને હું એના ઘરમાં આશરો આપું અને છુપાવી દઉં એ વાતમાં કોઈ માલ નથી. તો તમે હાસું બોલો છો એમ ને? હા 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 100% હું હાસું બોલું છું કે તમે મને કીધું ત્યારે મેં એને કીધું હતું કે ભાઈ તમે થોડા દિવસમાં વયા જજો આ ઘર છોડીને, પણ એ ગયા નહોતા. પછી મેં હમણાં એને ધમકી મારી કે હવે બને એટલા સને આ બિસ્તરા પુટલા લઈને તમે વયા જાઓ, તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ, બાકી આ મારું ઘર મૂકી દેજો. આજ તારો ભાઈ આવ્યો, કાલ કોઈક બીજો આવશે તો મારી હું આ ગામમાં આબરૂ રહે. એટલે તમે આ જોકે એ મને પસંદ નહોતું, એ પ્રેમના ફતવા કરે ને એ મને તો સહેજે પસંદ નહોતું, પણ આ તો મારા ધર્મ પત્નીના હિસાબે હું કંઈ નહોતું બોલી શકતો. એ વાત તમારી સાચી. હું જે છે ને એકદમ વિરુદ્ધમાં છું. આ પ્રેમી પંખીડાને ભાળું ને તો મારું લોહી ઉકળી જાય છે, લોહી, સરપંચ. કારણ કે આ છે ને ઇજ્જત આબરૂ બધાય નેવે મૂકી દે છે. કારણ કે આ સોડિયું 22 વર્ષનું બાપની ઘેરે થાય અને આ 3-4 દી થા જે છોકરો મળ્યો હોય ને એની હાટું થઈને મા બાપનો પ્રેમ ભૂલી જાય છે. હા, એ વાત સાચી છે તમારી. અત્યારના જવાનડાને છે ને કંઈ ખબર જ નથી પડતી કે મા બાપે મોટા કર્યા હોય અને પછી આપણે એની ઈચ્છા વિરુદ્ધ લગ્ન કરવી ને તો મા બાપના હૃદયની અંદર કેટલી વેદના થાય એ કોઈને દર્દ દેખાતું જ નથી, સમજ્યા? બસ એમાં જો આમ ગણો ને ભાઈ તો આ મોબાઈલે આવીને છે ને પથારી ફેરવી નાખી છે. મોબાઈલમાં એકબીજા અજાણ્યારે વાત કરે છે અને ઓલી કંઈક બેસાર ઓલો કંઈક સારી વાત કરે ને તે આ દીકરીઓ છે ને હાવ એટલે હાવ ભૂળવાઈ જાય છે અને મા બાપની ઇજ્જતની આબરૂ ઉપર ધૂળ ફેરવી દે છે અને વહી જાય છે બીજાના પરાય છોકરા હારે. સાચી વાત છે સરપંચ તમારી. કારણ કે સોડિયોના મનમાં એમ હોય છે કે આ હારા લુગડા પહેરીને હારી ગાડીઓ લઈને ફરે છે ને છોકરાઓ, હે? તેની વાહે ગાંડિયું થઈ જાય, આંધળી થઈ જાય છે એની વાહે. એને એમ કે આ છે દુનિયામાં, પણ એને ભાન ન હોય કે 100 રૂપિયા માગીને પેટ્રોલ પુરાવતા હોય ડોહા, હે? દોસ્તારોને કે 5-6 દે ફરવા જવું, આવાની વાહે સોડિયું ગાંડી થાય. આ તો સારું છે કે અમે થોડાક સહી ખાતેદાર જમીનના, અને આ મારો ભાઈ વયો ગયો ને તોય મારી ઇજ્જત વહી ગઈ એવું લાગે છે મને. બોલો. જો ભાઈ, મારે વધારે પડતું કાંઈ તો કહેવાય નહીં, પણ હું તો એમ કહું છું કે મારી હાળી છે ને એ હારામાં હારી બાઈ છે, સમજ્યા? અને હું તો એમ કહું છું, જો તમારો જેવો વિચાર, હું તમને કાંઈ કહેતો નથી, પણ હું તો એમ કહું છું કે એવું લાગે ને તો તમારા ભાઈને મારી હાળી બે એકબીજાને પસંદ કરે છે તો હું એમ કહું તમે એકબીજાને લગ્ન કરાવી દો ને એકબીજા હારે. શું વાંધો છે તમને? આ મારી હાળી જેવી આ ઘરની વહુ મળી જાય અને તમારો ભાઈ હોતે મેં જોયું, સમજ્યા? થોડા દિવસ અહીંયા મારી ભેગો રહ્યો, તમારો ભાઈ છે ને સમજદાર છે, સંસ્કારી છે, બધાય ગુણ એવા છે એનામાં કે જેને હું મારી હાળે આપી શકું. અને મેં જોયું કે મારી હાળે હારી જ છે તમ તારે, એની બધી જવાબદારી હું લઉં છું, તો પછી તમે લગ્ન માટે માની જાઓ ને. સરપંચ બાપા, આ તમે સરપંચ છો ને એટલે હું કાંઈ બોલતો નથી. કારણ કે હું તમને કહું કે મારા 7 પેઢીના ખાનદાનમાં કોઈ આવું પગલું નથી ભર્યું. પણ જો આ વાત તમે ભાગી ગયા પહેલાં કરી હોત ને તો જોણ જોત અને ધામધૂમથી લગ્ન કરાવી દેત. પણ હવે આ ભાગીને જે આ બે ઇજ્જત અને આબરૂ તમારી અને મારી જે ધજાગરા ઉડાડ્યા છે ને ત્યાર પછી તો આ વાત ક્યારેય શક્ય નહીં બને. હવે છે ને એવો ખેલ ખેલાય ને કે આખા પંથકમાં પ્રેમી પંખીડામાં છે ને રોષ ભરાઈ જશે બધાયમાં કે હવે પ્રેમ લગ્ન કરવા હોય ને તો 100 વાર વિચાર કરશે બધાય. એવો ખેલ ખેલવાનો છું. હવે હું જોઉં છું કે ભાગીને કેટલે જાય છે. જો મારા હાથમાં આવશે ને બે, સૌથી પહેલાં તો એના ટાંટિયા ભાગી નાખાય બેયના. હા, જોકે એ પ્રેમ કરે ને એ તો મને પસંદ નથી, પણ શું કરવું, હું મજબૂર છું. બાકી જેવો આ મહેન્દ્રભાઈને જેટલો ગુસ્સો આવ્યો ને એટલો જ મને હોતે ને આવે છે. હારું, આમ ખોટું ગયું એવું મને લાગે છે. ખરેખર હા? હા વાવા કામ કરશો ને એ નહોતું વિચાર્યું. એટલે શું થયું પણ તું ચીકનાને અને રાજને ઘરની બહાર કાઢી મૂક્યા? શરમ નથી આવતી તમને? અરે હાવ નાના મનના માણા થઈ ગયા તમે.
તમને જરા માણા થઈને માણાનો વિચાર નથી આવતો? અરે મારી બેન છે, કોઈ પારકી નથી. બને વિના આશરે આવી હતી, ઘરમાંથી કાઢી મૂક્યા. ખબર છે તમને આનું પરિણામ શું આવશે એ ખબર છે? હા, જોકે મેં જ એને કીધું તું ઘરે નહોતી ને, એટલે મેં જ એને બેને ધમકાવ્યા હતા કે બને ને એટલા જલ્દી આ ઘર છોડીને વયા જાવ. તમારી બેન આવે ને એ પહેલાં ઘર છોડીને વયા જાજો, નકર મારી જેવો કોઈ ભૂંડો નથી. પછી તો મને એમ જ થયું એ વયા હોતે ને ગયા, અને પછી મને એમ જ થયું હાશ મારે છે ને આ સારું છું બે વયા ગયા. આ મારે હવે નિરાશથી હવે હું ઘરે ગામમાં હાલી શકી અને ગામમાં મને અને ઘરમાં મને શાંતિ મળશે. પણ હમણાં જ એનો ભાઈ આવ્યો હતો અને ફાવે એમ બોલીને ગયો એ કે મને આ પ્રેમ પ્રત્યે છે ને નફરત છે, નફરત. અને મેં એના ભાઈને સમજાવ્યો હોતે ને કે મારી હાળી હોતે ને તમારા ઘરની વહુ શોભે ને, તમારા ઘરની વહુ થાય ને એવી હારી છે, ડાય છે, સંસ્કારી છે, તમારો ભાઈ હારો છે, તો બે ખાનદાન બે સારું છે તો લગ્ન કરાવી દો ને. પણ એકનો બે ન થયો. એ કે જ્યારે એ મને મળશે ને ત્યારે હું એના ટાટિયા ભાંગી નાખી, ટાટિયા. એટલે હા. ત્યારની મને ઉપાધિ થાય છે એ જો બે શું ને? મળશે ને. આ ઘરની બહાર કાઢી મૂક્યા, ક્યાં જશે, ક્યાં રહેશે, શું થાય, કાંઈ વિચાર ન કર્યો. બસ હાલતા થઈ જાઓ. અને એનો ભાઈ માથા ભારે છે ને એટલે જ સંબંધ ન બગડે એટલે રાજ અહીંયા રહેતો હતો. અરે કોક માણસ બટકું રોટલું આપણા ત્યાંથી ખાઈ જાય ને તો એમાં કાંઈ ન ઘટી જાય. પણ નહીં, તમને તો એમ હતું ને તમારી આબરૂ, તમારી ઇજ્જત. હા, મારી બેનની જગ્યાએ કદાચ તમારી બેન હોત ને તો તમે આજે આ પગલું ન જ ભર્યું હોત. પણ કહેવાય ને લોહી લોહીમાં ફરક પડી જાય ને આજે ઈ જ થયું. હા, તારી વાત સાચી છે. જોકે મને હવે પસ્તાવો થાય છે. ન કરે નારાયણને જો એના ભાઈએ રાજ હારે કે શીખના હારે કાંઈ ખોટું કર્યું તો મને તો બહુ ચિંતા થાય છે. અરે આવા માણાનો વિચાર જ ન કરાય. મગજ વગરના માનવી કહેવાય. આ કાંઈ પણ કરી શકે. અને મારી બેનનું કે રાજ હારે કાંઈ જીવ લઈ લીધો તો ના ના, નહીં નહીં, એવું કાંઈ નહીં થવા દો. ભલે તારી બેન રહી, મારી હાળી છે, બાકી મારી નાની બેન સમાન જ કહેવાય. અને ઓલા બિચારી મને કીધું તું, હાથ જોડીને કીધું તું કે આપણે હાટુભાઈ છીએ. પણ ત્યારે મેં એનું અપમાન કર્યું કે તે ભલે મને હાટુભાઈ માની લીધો પણ હું તને હાટુભાઈ નથી માનતો. અને અપમાન કરીને મેં એને ઘરની બહાર કાઢી મૂક્યા. પણ મને એના ભાઈનો ગુસ્સો જોયો ને ત્યારથી મને ઉપાધિ મળી થવા છે કે હવે શું થાય. હવે ઉપાધિ કરીને શું ફાયદો? ક્યાં ગયા છે, ક્યાં રહ્યા છે, કાંઈ ખબર તો છે નહીં આપણને. હવે ઉપાધિ કરીશું તો વળશે હું? કાંઈ નહીં, હતું ત્યાંનું ત્યાં. મને બહુ ચિંતા થાય છે. તમારે કાંઈક કરવું પડશે. મારી જીજ્ઞાને કાંઈ થઈ ગયું ને તો હું આ ઘર છોડીને જતી અરે રહી. ના ના, જીજ્ઞાને હું કાંઈ નહીં થવા દઉં. મારું મન એમ કહેશે કે હું એને ગમે ત્યાં ગોતીને સમાધાન કરી લેવું. અને પછી જો એકવાર મને મળી જાય ને તો ભલે આખી જિંદગી આયા રહે, મને ભારે નહીં પડે. અરે મારી નાની બેન છે એમ માનીને છે ને હું એને આખી જિંદગી આ ઘરમાં રાખી, બાકી એને કાંઈ થવા નહીં દઉં. પહેલાં મને એમ લાગે છે કે આપણે છે ને એના મોટા ભાઈને ગોતવો પડશે. જો એનો ગુસ્સો છે ને આસમાને પગી ગયો છે અને એ ગમે એમ કરીને ગોતીને જો કાંઈક અજુકતો કરી દે ને તો ન થવાનું થાય. તમે જીજ્ઞા માટે વડીલ છો. તમારે તો જીજ્ઞાના માથે હાથ મૂકી અને એના ઘર પરિવારને વાત કરવી જોઈતી હતી કે મારી હારી કે મારી હાડી બહુ હારી છે, તમે એને તમારા ઘરની વહુ બનાવીને રાખો. પણ એ ન કર્યું. ઉપરથી અહીંયા રહેતી હતી ને એને મેણા ટોણા માર્યા કર્યા. માણસની પરિસ્થિતિ સમજાય, હે કઈ પરિસ્થિતિમાં જીવી રહ્યો છે ને એ સમજાય પછી કોઈ પણ નિર્ણય લેવાય. હા, આડેધડ કોઈ પણ નિર્ણય ના લઈ લેવાય. પણ શું કહેવાય, વિનાશકાલે વિપરીત બુદ્ધિ. તમને કાંઈ કહેવા જેવું હતું નહીં. સરપંચ છું મંડાણા હતા. હવે જો મારી બેન બિચારી ક્યાં હશે હું કાંઈ ન જાણું. મારી બેનના પાવર ન મળ્યા કે એ પાછી આ ઘરમાં ન આવીને હું નહીં રહું આ ઘરમાં. અરે ના ના, તારે એવી ઉપાધિ કરવાની જરૂર નથી. હું બેઠો છું ને, અરે હું દસે દિશામાં તમ તારે છે ને આપણા માણસો મોકલી દે અને ગમે એમ કરીને એને હું ગોતીને એને આપણા ઘરમાં લાવીશ. અને જો એનો ભાઈ નહીં સમાધાન કરે ને તો હું જોઉં છું એનો ભાઈ આ ઘરમાંથી એ બેને કેમ લઈ જાય છે. બાકી હવે તો મારી આંખ ઉઘડી ગઈ છે. એ બેને વચ્ચે સમાધાન તો હું કરાવીને જ રહી. આપણે ક્યાં જાઉં મને તો એ ખબર નથી પડતી. હવે છે ને બધું ભગવાન ભરોસે છોડી દે. આ જે થાય ને હારા હાડું થાય.
આ ભગવાન છે ને હવનો છે, ભગવાન કોઈને ભૂખ્યા નથી ઉવાડતું, તને ખબર છે ને? વાત તો તમારી સાચી છે કે ભગવાન ભૂખા ઉઠાડે છે મારો પણ ભાઈ ભૂખા રાજી ઉડાવતા લાગે નથી. પણ અત્યારે આપણી પાસે રહેવા માટે કઈ ઘરે છે? રાજ કેટલા દી થાયેલા ગોતું છું તને, હે? ક્યાં ભાટેક છો આમ ગામમાં? આ રઘવાયા ઢોર જેવો થઈ ગયો છો, કાંઈ ભાન બાન છે કે નહીં? તારી હાલ તો જો રઘવાયા ઢોર જેવો થઈ ગયો છો. સારું છો મળી ગયો તે. હાલ ઘર ભેગો થા મારી યારે, હાલ. જુઓ મોટા ભાઈ, તમે છે ને મને એકલો ઘરે બોલાવશો ને તો હું નહીં આવું. અમને બે માણસને બોલાવશો ને તો જ હું તમારે ઘરે આવી, નકર નહીં આવું. જો તું ઘરે નહીં આવીને બહુ મોટી ભૂલ કરીશ હો, પસ્તાવાનો વારો આવશે. મોટા ભાઈ, પ્રેમ કરીને પસ્તાવવું પડે ને એવો પાખંડી હું નથી. હું મારી ઘરવાળીને બહુ પ્રેમ કરું છું. હું એને એકલી મેલીને નહીં આવું. તો તમારે લઈ જાવ હોય ને તો બેયને હારે, નકર નહીં. આ હું બોલશો એનું ભાન છે તને? આપણા ઘરની ઇજ્જત આબરૂ બાપ દાદાની નેવે મેલી દીધી ને તને પ્રેમની પડી છે? જે કહું છું ને એ વાત માની લે, નકર છે ને હરખાઈ નહીં રહે ને આ પસ્તાવાનો વારો આવે ને એ પેલા છે ને ઘર ભેગો થાય. મોટા ભાઈ, મેં પ્રેમ કર્યો છે, કોઈ રમત નથી કરી. આ હંધાને મેલીને મારા ભરોસે મારી હારે આવી છે, તો એને એકલી મેલીને તમારી હારે કેવી રીતે આવું? એ તો ક્યારેય નહીં બને. તો પછી મારી એ વાત કાન ખોલીને સાંભળી લે. મારી જમીન જાયદાદ મિલકત બધાયમાંથી બેદખલ કરી દઈશ, અને જ્યારે ખિસ્સામાં રૂપિયા નહીં હોય ને ત્યારે પ્રેમ છે ને ડેલામાંથી નહીં ખડકીમાંથી બહાર ભાગ્યા છે, ખબર છે ને તને? મોટા ભાઈ, માલ મિલકત એની ધમકી મને ન આપો. જ્યારથી આની હારે લગ્ન કર્યા છે ને ત્યારથી મારું હંધોય, એટલે કે મારી માલ મિલકત હંધોય આજ છે. તમારી માલ મિલકત તમને મુબારક, મારે આમાંથી કાંઈ નથી જોતું. તારે તમે છે ને હંધોય રાખો, પણ અમને શાંતિથી જીવવા દો. અરે માની લીધું કે તારે કાંઈ નથી જોતું. આ તને આશરો આપ્યો છો આ તારા ખાડુભાઈ, એટલે કે આ ગામના સરપંચ છે, એણે કાઢી મૂક્યા. હવે હું જોઉં છું કે તને કોણ આશરો આપે છે ને કોણ રાખે છે. આશરો અમે આપીશું. ઈ 1 2 5 દિવસ નહીં, આખી જિંદગી આ બેને અમે આશરો આપશું. હા હા, મારી બેન છે અને આ તમારો ભાઈ. પણ આજથી છે ને હું એને મારા બેનનો ધણી નહીં પણ મારો નાનો ભાઈ છે ને એમ જ હાચવી લઈ. હા, અને આમ પણ કહેવાય છે ને કે કોકને દુઃખમાં સાથ આપીએ ને તો કુદરત રાજી રહે. હગા ભાઈને તમે હાથે રાખવા તૈયાર નથી કા? મારી બેન કોઈ ભાગેડું નથી, પ્રેમ જ કર્યો છે. હા, અને પ્રેમ કરવો એ કોઈ ગુનો નથી. હા, અરે માનું છું કે પ્રેમ કરવો ગુનો નથી, તો ઘરે વાત કરીને છે ને એમ પણ ઈ પ્રેમનું સમાધાન આવી શકે છે. આમ ભાગે જાય ને એને ભાગેડું જ કહેવામાં આવે. બસ મોટા ભાઈ, અત્યાર સુધી તમારી સામે એક શબ્દ નથી બોલી, હવે બસ થાવ ને તો સારું છે. જોયું તો કે પ્રેમનો માર્ગ કાંટાળો હોય છે, પણ આ હાસો પ્રેમ હોય ને તો કાંટાળા માર્ગમાંથી પણ પસાર થઈ જાય છે, અને એનો ગમે એટલો વિરોધાર્થી હોય પણ પ્રેમ હાસો હોય ને તો એની જીત થાય છે. આ તમે અમારો વિરોધ કર્યો, પૂછ્યું, 2 દી 5 દી હેરાન થયા, છેલ્લે જીત તો અમારી થઈ ને, અને આશરો પણ અમને મળી જ ગયો ને. આશરો મળ્યો? આ બહુ મોટી ભૂલ કરો છો તમે આને આશરો આપીને. અને આમ જો મહેન્દ્રભાઈ, ભૂલ તો છે ને મેં પહેલા કરી હતી. આ લોકોને ઘરમાંથી બહાર કાઢ્યા ને એ મારી બહુ મોટી ભૂલ હતી. પણ આને જ્યારે મને કીધું ને ત્યારે મને પસ્તાવો થયો, અને તમે આવ્યા ને જે ધમકી મારી ને એ ધમકીએ છે ને મારી આંખ ઉઘાડી દીધી. મને એમ થયું કે નહીં, મેં આ બહુ ખોટું કર્યું છે. અરે આ બે પ્રેમીને તો મારે મેળાપ આપવાની જરૂર હતી, પણ બેને મેં ઘરમાંથી કાઢી મૂક્યા ત્યારે મને પસ્તાવો થયો. અને હું આમ 2 જણા એને 2 ગોતવા નીકળી પડ્યા, અને અમને અહીંયા રસ્તામાં મળી ગયા. તે સારું થયું કે ભગવાનનો ઉપકાર માનો કે અમને અહીંયા મળી ગયા. હવે અમે જ એને છે ને આખી જિંદગી આશરો આપશું. આ છે ને સૌથી મોટી તમારી જિંદગીની ભૂલ છે નરેશભાઈ. આ સરપંચ છો ને એટલે ખાલી કડક શબ્દોમાં કહું છું, જો તમે એને આશરો આપશે ને તો આ તમારા ગામમાં ગામ વસાડે મારી હારે દુશ્મની થઈ જાહે, અને આખી જિંદગી મરીને ત્યાં સુધી દુશ્મની રહે. અલા એ દુશ્મની ને જા કરી. અત્યાર લગન તો મારા ધણી હાથે ઝઘડતો હતો ને. જા બાયડી માણા તને કહું છું, તારી હારે દુશ્મની કરી, પણ રાજ અને જીજ્ઞા
આખી જિંદગી અમારા ઘરે રહે. તો હું એ જોઉં છું કેમ આને આખી જિંદગી તમે હાંસવો છો. અને આમ અને આ છે ને મહેન્દ્રનો જબાન છે, એના શબ્દોમાં કહીને જાઉં છું કે આને છે ને હકેથી રહેવા નહીં દઉં તમારા ઘરે. આ વાત કાન ખોલીને સાંભળી અરે લેજો. આમ જો તમારે એક ગામ આરે હું આ પ્રેમી પંખીડા આગળ માખે એક ગામ આરે નહીં આખી દુનિયા આરે જો દુશ્મની કરવી પડે ને તો એ વાત મને મંજૂર છે. એ દુશ્મની તો હું હસતા હસતા મોઢે સ્વીકારી લઈ, ભલે દુશ્મની કરવી પડે. જાઓ. આખા દુનિયા હારે નહીં, ખાલી આ મહેન્દ્ર હારે નિભાવો ને દુશ્મની, તોય હું તમને આખી જિંદગીમાં સરપંચ માની લે જોઈ લઉં છું. અરે જવા દ્યો, જવા દ્યો. તમારા ભાઈને નાક કાન ગળું કાંઈ નથી, સમજે? અને જે ભૂલ મારા ધણીએ કરીને એ ભૂલનો અમને બહુ પસ્તાવો છે. અરે ના ના, હાલો ઘરે. હાલો.